પોરબંદર ખાતે વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિશ્વકર્મા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગપતિ કેતન ગજ્જરના નેતૃત્વમાં આયોજિત આ સંમેલનમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી લુહાર, સુતાર, પ્રજાપતિ સહિત વિશ્વકર્મા સમાજના લોકો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ તમામ વિશ્વકર્માને એક છત્ર નીચે લાવવાનું જાહેર કરાયું હતું. સ્થાનિક ઉદ્યોગપતિ કેતન ગજ્જર દ્વારા ફાઉન્ડેશનને ₹1 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી વિશ્વકર્મા સમાજને એક છત્ર હેઠળ લાવી સંગઠન ઊભું કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્લોબલ ફાઉન્ડેશનના માધ્યમથી એ શક્ય બનશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા સમાજ એ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. બધા સમાજમાં ભળી જતો અને ગામનો સાચો શિલ્પી એ વિશ્વકર્મા સમાજ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરની અંદર આ બધી જ જગ્યાએ 1 વર્ષની અંદર આજ પ્રમાણેના સંમેલન કરી અને સમગ્ર સમાજને એક કરવો જોઈએ. ટેકનોલોજી બદલાય છે, CNG મશીન આવ્યા છે, લેઝર મશીન આવ્યા, પણ આપણી કાર્યકુશળતા આજે એટલી જ વખણાય છે. સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતનો કોઈ પણ છેડો હોય, આ વિશ્વકર્મા સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. 10,000 કરતાં વધારે ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના કમળનું પ્રતીક લઈ અને આખા રાજ્યમાં ચૂંટણી લડી રહ્યા છે. એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એ વિશ્વકર્માનો પરિવારનો દીકરો કે દીકરી ચૂંટણી ના લડતા હોય. ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં દરેક જિલ્લાની અંદર સમાજના લોકોને સ્થાન મળ્યું છે, ત્યારે ચૂંટણીમાં પણ મજબૂત રીતે ભાજપ સાથે રહેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય વિશ્વકર્મા. આટલા બધા મોટી સંખ્યામાં આ પોરબંદરમાં ભેગા થયા હોય, કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવિયાજી આપણી વચ્ચે હોય, માન્ય આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી અર્જુનભાઈ હોય, બાબુભાઈ હોય, સમાજના સૌ શ્રેષ્ઠી હોય, અમારા પ્રમુખ સાહેબ ચેતનાબેન હોય, એમને ખ્યાલ ક્યાંથી આવશે કે ભગવાન વિશ્વકર્માના પુત્રો આ વિશ્વનું સર્જનહાર કરનારા લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર થયા છે. બોલો જય શ્રી વિશ્વકર્મા. આજની આ વિશ્વકર્મા એકતા પરિવાર સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આપણા સાંસદ શ્રી મનસુખભાઈ, આપણા રાજ્ય સરકારના મંત્રી શ્રી અર્જુનભાઈ, બાપભાઈ, ચેતનાબેન, વિમલભાઈ, આપણા પ્રભારી શ્રી AB પંચાલ સાહેબ, કેતનભાઈ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, નરેન્દ્રભાઈ પણ બેઠા છે અહીંયા. આમ તો ઘણા બધા નામ લઈ શકાય એવા તમામ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર છે. મારી માતાઓ બહેનો પણ છે. બધાને નતમસ્તક વંદન કરું છું. આ બધા જ એવા લોકો છે જે માઇક્રોન ને થાવની અંદર કામ કરવા વાળા લોકો છે. માથાના વાળ કરતા ઝીણું કામ કરી શકે એવા સૌ કારીગરોને મિત્રો આજે વંદન કરવાનું મન થાય છે. આખા આમ તો આપણે અમાસના દિવસે વિશ્વકર્મા તેરસના દિવસે આપણે રજા રાખતા હોઈએ છીએ, પણ આખા દેશની અંદર 17 સપ્ટેમ્બર એટલે વિશ્વકર્મા પૂજા દિવસ, જ્યારે કલકત્તાની અંદર હાવરા બ્રિજ બનવાનો હતો અને હાવરા બ્રિજ બનતાની વખતે જ્યારે અંગ્રેજોએ હાવરા બ્રિજ બનાવતી વખતે કોઈ કારીગર કામ કરવા તૈયાર નહોતું અને ત્યારે ત્યાંના કોઈ સ્થાનિકે કીધું કે ભાઈ આજે અમાસનો દિવસ છે અને આ વિશ્વકર્માના પુત્રો આજના દિવસે રજા રાખે છે, પણ તમે જો ભગવાન વિશ્વકર્માની પૂજાનો દિવસ ગોઠવો
પૂજા અર્ચના કરો તો આ લોકો ચોક્કસ કામ કરવા આવશે. અને એ દિવસથી 17 સપ્ટેમ્બરથી જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો પણ જન્મદિવસ છે, આ દિવસને આખા દેશમાં વિશ્વકર્મા એ પૂજા દિવસ તરીકે મિત્રો ઓળખાય છે. હમણાં જ એબી પંચાલ સાહેબે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની વાત કરી. આ વાતને લગભગ છેલ્લા 2-3 વર્ષથી માન્ય ભગવાન કાકા હોય, જશુભાઈ હોય, એબી પંચાલ હોય, જયેશભાઈ હોય, કેટલાય લોકો, રમેશભાઈ ધનસુરાવાળા હોય, બધા જ લોકો એ અલગ અલગ સમયે અલગ અલગ તબક્કાવાર મિટિંગો કરી છે આપણે. પણ જ્યારે હવે આ એક સફળતાના શિખર આપણે પાર કરીએ છીએ ત્યારે 2 વર્ષ પહેલા અમદાવાદ કઠવાડા ખાતે લગભગ 20,000 લોકોનું ખૂબ મોટું સંમેલન થયું હતું. ત્યાંથી જે જાહેરાતની શરૂઆત થઈ, કેતનભાઈ, જયેશભાઈ, ભાવિનભાઈ, એબી પંચાલ સાહેબ, આખી ટીમને મારી ફરીથી એક નમ્ર અપીલ છે, અશ્વિનભાઈથી માંડીને તમામ લોકોને, કે આખા રાજ્યની અંદર 41 જિલ્લા એટલે 33 જિલ્લા મહાનગરની અંદર આ બધી જ જગ્યાએ આ 1 વર્ષની અંદર જો આપણે આ જ પ્રમાણેના સંમેલન કરી અને સમગ્ર વિશ્વકર્મા સમાજને એક કરીએ અને બધાની એક મુખ સંમતિ થાય અને જે રીતે પાટીદાર સમાજે સરદારધામ બનાવ્યું, આ રાજ્યના તમામે તમામ મોટા સમાજોએ જે રીતે આખા સમાજને એકતા કરવાનો પ્રયાસ કર્યો છે, એ જ પ્રમાણે જો આપણે આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન જેની શરૂઆત થઈ ચૂકી છે, પણ એ શરૂઆત ફાઉન્ડેશનની ઈંટ મૂકીએ પહેલા કેતનભાઈ, જયેશભાઈ, તમામ યુવાનો એક લીડ લે. જેટલી જગ્યાએ મારે અવાશે એ બધી જ જગ્યાએ આવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. અને તમામ જિલ્લામાં જો આવા સંમેલન થાય તો મિત્રો આપણને સાચા અર્થમાં એક સફળતા મળશે. આ કોઈ પોલિટિકલ એજન્ડા વગર, કોઈ પણ પ્રકારનો પોલિટિકલ એજન્ડા નહીં, પણ વિશ્વકર્મા દાદાના આપણને જે આશીર્વાદ છે, આપણી જે કાર્યકુશળતા છે, એ કાર્યકુશળતાને વર્ષોના વર્ષો સુધી એ જીવંત રાખી શકીએ. પિનથી લઈને પ્લેન બનાવતું ભારત આજે જ્યારે બન્યું છે, મેક ઇન ઇન્ડિયાનું સપનું જે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયું છે, આત્મનિર્ભર ભારતનું જે સપનું માન્ય મોદી સાહેબે જોયું છે, લોકલ ટુ વોકલનું જે સપનું માન્ય મોદી સાહેબે જોયું છે, 2000 વિકસિત ભારતનું 2047માં વિકસિત ભારતનું સપનું જે માન્ય મોદી સાહેબે જોયું છે, આ બધાની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક એ વિશ્વકર્મા પરિવારના દીકરા દીકરીઓનો ફાળો હોય અને વર્ષોના વર્ષો સુધી આપણી કારીગરી, આપણું કસબ એ જીવંત રહે, એના માટે આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સોસાયટી જે આપણે બનાવી છે, આપણે આપણી આવનારી પેઢીને વારસામાં એ શું આપીને જવું છે. પેલી કહેવત છે કે 100 સુનાર કી અને 1 લુહાર કી, એટલે આપણો એક હથોડો કે એક ઘણનો ફટકો પડે અને મિત્રો આજીવન એ યાદ રહે અને એ જોઈન્ટ જે થાય એવા જોઈન્ટ થકી આપણે આગળ વધવાનું છે. આજે જે રીતે મનસુખભાઈ વાત કરી કેતનભાઈની કંપનીની, એવા વિશ્વ લેવલે મિત્રો આપણા કેટલાય બંધુઓ એવા છે કે જેણે વિશ્વ લેવલે કાઠું કાઢ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણું માર્કેટિંગ નથી, ક્યાંક ને ક્યાંક એકતાનો અભાવ છે, અથવા ક્યાંક ને ક્યાંક ભેગા નહીં થઈ શકવાની આપણી આ ઉણપના કારણે મિત્રો આજે 2014માં મને બરોબર યાદ છે કે હું ને ભગવાનદાસ લગભગ 14 રાજ્યોની અંદર વિશ્વકર્મા સમાજને ભેગો કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં 14 રાજ્યોમાં પ્રચાર કર્યો હતો. તેલંગાના હોય, આસામ હોય, બિહાર હોય, યુપી હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, આ તમામે તમામ રાજ્યોની અંદર આ વિશ્વકર્મા સમાજ મિત્રો રહેલો છે. અને ત્યારે
તમને ને મને નવાઈ લાગે મિત્રો કે એટલા ઉચ્ચ સ્થાને પહોંચેલા વિશ્વકર્મા સમાજના દીકરા દીકરીઓ, જ્ઞાની જેલસિંહ હોય, હરભજનસિંહ હોય કે પ્રીતિ જિંટા હોય, આવા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા લોકો પણ આપણા સમાજના વિશ્વકર્મા સમાજના દીકરા દીકરીઓ છે. અને ત્યારે આવનારી પેઢીને આપણે કેવો સમાજ આપીને જવો છે, કેવો શિક્ષણની અંદર ક્યાં પહોંચાડવો છે અને આપણી કાર્યકુશળતામાં ક્યાં પહોંચાડવો છે. આજે સ્ટાર્ટઅપની અંદર જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કેટલી યોજનાઓ લઈ આવ્યા છે, આજે આખા વિશ્વમાં સ્ટાર્ટઅપની અંદર એ ભારત મોખરે છે. તો આપણા દીકરા દીકરીઓને આ સ્ટાર્ટઅપમાં કઈ રીતે લાભ મળી શકે? આપણી પાસે મિત્રો બ્રેન છે, આ બ્રેનને કઈ રીતે ડેવલપ કરી શકીએ? આજે આપણા દીકરા દીકરીઓ અથવા જે પણ જૂના કારીગરો છે, એ કારીગરોની અંદર જે આવડત છે, જેટલા પણ જૂના લોખંડના બ્રિજો બન્યા છે, આ બધા જ બ્રિજો, એ અમદાવાદનો હેલિસ બ્રિજ હોય કે કલકત્તાનો હાવરા બ્રિજ હોય, એ વગર વેલ્ડિંગે આજે 100 વર્ષ જૂના બ્રિજ મિત્રો જીવન છે. એનું એકમાત્ર કારણ છે કે આપણા કારીગરની અંદર પડેલી કુશળતાના કારણે એ વેલ્ડિંગ વગરના બ્રિજ આજે મિત્રો અડીખમ ઊભા છે. હમણાં જ કેતનભાઈએ એક બ્રિજ લોખંડનો બનાવી અને ત્યાં રોજના 15 થી 20 હજાર લોકો મોમેન્ટ કરી શકે એવો બ્રિજની વિશ્વકર્મા બ્રિજ એ આખા વિશ્વકર્મા પરિવાર થકી જે રાજ્યશ્રીને ભેટ આપ્યો છે, એમાં રોજના 20-1 હજાર લોકો ત્યાં ટ્રાન્સપોર્ટ કરે, આખો લોખંડનો બ્રિજ બનાવ્યો છે. એટલે મિત્રો આપણી સૌની અંદર એક કારીગરી છે, કસબ છે, કુશળતા છે. પણ જે રીતે સમય બદલાયો છે, ટેકનોલોજી બદલાઈ છે, સીએનસી મશીન આવ્યા છે, લેઝર મશીન આવ્યા, પણ આપણી કાર્યકુશળતા આજે એટલી જ વખણાય છે. ગોદરેજની અંદર મને બરોબર યાદ છે કે મારા દાદા એટલે મારા નાના પોતે ગોદરેજના કામ કરતા હતા અને ગોદરેજના માલિકે એ વખતે કીધું હતું કે કોઈ પણ વિશ્વકર્માનો દીકરો આવે તો એનું ઇન્ટરવ્યુ નહીં રાખવાનું. એવી પ્રતિષ્ઠા ગોદરેજની, બોમ્બેની ગોદરેજમાં હતી. એવી જ પ્રતિષ્ઠા મિત્રો આપણે બધાએ ભેગા થઈ અને વિશ્વની કોઈ પણ કંપની હોય પણ વિશ્વકર્મા દીકરાનો હાથની હથોડીનો ફટકો પડ્યો હોય એ પ્રકારનું મિત્રો આપણે પ્રમાણ પ્રાપ્ત કરવું પડશે. હમણાં જ ભાવિનભાઈ દ્વારા એક સરસ અમદાવાદ ગાંધીનગર ખાતે એક વિશ્વકર્મા એક્સપો રાખવામાં આવ્યો. ઘણા બધા મિત્રોએ ભાગ લીધો, પણ હજી આ એક્સપો એક વાઇબ્રન્ટ કક્ષાનો એક્સપો થાય, એક ગ્લોબલ કક્ષાના લોકો એ દેશ વિદેશની કંપનીઓ અંદર જોવા માટે આવે, પાર્ટિસિપેટ કરવા માટે આવે, એ પ્રમાણે આવનારા દિવસોમાં આ ગ્લોબલ પ્રમાણેનો કક્ષાનો આ વિશ્વકર્મા એક્સપો થાય એ દિશામાં પણ મિત્રો વિચારવું પડશે. સમાજ ઘણો બધો બદલાય છે, સમાજની અંદર ખૂબ બધા પરિવર્તન આવી રહ્યા છે અને ત્યારે સમાજની માતાઓ બહેનો બેઠી છે. સમાજને આપણે સાચવવાની પણ જરૂર છે. સારા સંસ્કારનું સિંચન કઈ રીતે થઈ શકે? પેઢી બદલાય, પેઢી દર પેઢી રિવાજો બદલાઈ રહ્યા છે, પણ સંસ્કારિતાનું પ્રમાણ ની ક્યાંય ઘટ ના પડે એની પણ ચિંતા કરવી પડશે. સમાજના સૌ શ્રેષ્ઠીઓ છે એટલે મારે કહેવું છે, મેં અમારી એબી પંચાલે એક સરસ અમદાવાદ ખાતે પ્રયોગ કર્યો હતો કે વિશ્વકર્માની ચિંતન શિબિર. અહીંયા જેટલા પણ લોકો છે 41 જિલ્લામાંથી તમામ લોકો એ વર્ષે એક વખત એ સમાજના મુખ્ય લોકો ભેગા થાય, સમાજની ચિંતન શિબિર કરે કે સમાજમાં આવતા પરિવર્તનો, સમાજની અંદર ચાલતા રીત રિવાજો, એમાં ક્યાં ક્યાં જરૂર છે, કયા કુરિવાજો બંધ કરવા છે, કઈ અંધશ્રદ્ધાઓ બંધ કરવી છે, સમાજને કઈ દિશામાં લઈ જવો છે, સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે, સમાજના દીકરા દીકરીઓ એ સરકારની આવતી એક્ઝામ માટે નહીં એ પ્રિપરેશન કરી શકે, એના માટે કેતનભાઈ ગચ્ચર, ભાવિનભાઈ એ ફ્રી ઓફ ક્લાસ ચલાવી રહ્યા છે. આવું દરેક જિલ્લાએ આપણું સેન્ટર આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનના માધ્યમથી જો ચાલશે તો આગામી દિવસોની અંદર મિત્રો આ વિશ્વકર્મા ફાઉન્ડેશન એ ખૂબ પ્રગતિના ઊંચા શિખરો પ્રાપ્ત કરશે. આ એક ખૂબ સરાહનીય આ કાર્યક્રમ આજે જ્યારે કેતનભાઈની આખી ટીમે કર્યો છે, ત્યારે કેતનભાઈ આપે મને, મનસુખભાઈને, અર્જુનભાઈને ચોક્કસ બોલાયા છે, પણ આગામી દિવસોની અંદર આજે અહીંથી છૂટા પડતા પહેલા જેટલા પણ સમાજના શ્રેષ્ઠીઓ રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી જ્યાંથી પણ આવ્યા છે, અમદાવાદથી ઘણા બધા મિત્રો આવ્યા છે, એક સ્કેડ્યુલ બને કે દર 15 દિવસે એક જિલ્લામાં કાર્યક્રમ થાય મિત્રો. તો આપણે આગામી 6 મહિનાની અંદર
આખા રાજ્યની અંદર આ જ પ્રમાણેના એબી પંચાલ સાહેબ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અંતર્ગત એક જ નામ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અંતર્ગત આખા રાજ્યની અંદર જયેશભાઈ આપણે આ પ્રમાણેના કાર્યક્રમ કરી અને જે આપણી પરિકલ્પના છે કે 50 એકર કે 100 એકરની અંદર આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન હબ જે ઊભું કરવું છે એ કરવામાં મિત્રો સફળ થઈશું. ભારતીય જનતા પાર્ટીએ આપણા વિશ્વકર્મા સમાજને ઘણું બધું મિત્રો આપ્યું છે. આભાર માનીશ રાષ્ટ્રીય નેતૃત્વનો, દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો, માન્ય અમિતભાઈ શાહ સાહેબનો, માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીનો, કે જેમણે મને દુનિયાની સૌથી મોટી પાર્ટી જેના 17 કરોડ કરતા વધારે સદસ્યો છે એવી પાર્ટીનો ગુજરાત જેવી ડેવલપ સ્ટેટની અંદર એક નાના સમાજમાંથી આવતા તમારા દીકરાને જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 1 કરોડ કરતા વધારે સભ્યો છે, આટલી મોટી પાર્ટીમાં ખૂબ મોટી જવાબદારી એટલે સર્વોચ્ચ પદ આપવાનો જે મારી પર ભરોસો મૂકે છે મિત્રો, આ ભરોસો તમારા બધાના કારણે મિત્રો મૂક્યો છે. હમણાં જ મનસુખભાઈ કહેતા હતા કે વર્ષોથી હું જોઉં છું સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતનો કોઈ પણ છેડો હોય આ વિશ્વકર્મા સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખા રાજ્યભરમાં ચાલી રહી છે. 10,000 કરતા વધારે ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીના કમળનું પ્રતીક લઈ અને આખા રાજ્યમાં ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદમાં જ કદાચ 10 થી 12 કરતા વધારે વિશ્વકર્માના દીકરા દીકરીઓ ચૂંટણી લડતા હશે. એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એ વિશ્વકર્માનો પરિવારનો દીકરો કે દીકરી ચૂંટણી ના લડતા હોય. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં દરેક જિલ્લાની અંદર અમારા ચેતનાબેન બેઠા છે, દરેક જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક આપણને મિત્રો સ્થાન મળ્યું છે. ત્યારે આપણી બધાની એ સવિશેષ ફરજ છે. આપણે જે પણ જગ્યાએથી આવ્યા છે સમાજના તમામ શ્રેષ્ઠીઓ, કેતનભાઈ મારી વિનંતી છે, નરેન્દ્રભાઈ બેઠા છે, તમામ લોકોને મારી વિનંતી છે અહીંથી છૂટા પડતા પહેલા સમાજના સૌ શ્રેષ્ઠીઓને એક વિડીયો બને, વિડીયોનું રેકોર્ડિંગ થાય કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની રાહ આપી છે, આ જ ભારતીય જનતા પાર્ટીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ પીએમ વિશ્વકર્મા યોજના આપી માત્ર ગુજરાત નહીં દેશના તમામે તમામ આર્ટિઝન કારીગરોને એક ખૂબ મોટું જીવનદાન મિત્રો આપ્યું છે. એટલે પીએમ વિશ્વકર્મા યોજના 13,000 કરોડ રૂપિયાની યોજના મિત્રો એ મારા અને તમારા દીકરા દીકરીઓને એ સારામાં સારું એની કેળવણી થઈ શકે એ પ્રમાણેની મિત્રો આ યોજના છે. તો આવા જેટલા પણ વિકાસના કામો કર્યા છે આ વિકાસના કામને લઈને એક અપીલ કરું છું કે આપણે લોકો એક વિડીયો ઉતારી અને આપણા સમાજના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર કે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ 24 કલાક 365 દિવસ 140 કરોડ જનતાની સેવા કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ગુજરાતની 6.5 કરોડ જનતાની સેવા કરે છે. આપણા કેન્દ્રીય મંત્રીના આપણા સાંસદ સતત આપણા બધાની ચિંતા કરે છે. ત્યારે એક સરસ નાનો વિડીયો બનાવીએ 1.5 કે 1 મિનિટનો કે ભારતીય જનતા પાર્ટી આપણને ઘણું બધું આપ્યું છે. 26 તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સમાજના શ્રેષ્ઠી તરીકે અપીલ કરું છું કે આપણા સ્થાનિક ઉમેદવાર જે પણ હોય નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરની અંદર જે પણ ઉમેદવાર ઉભા હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એ વિજયી બનાવવા માટે એક અપીલ કરું છું. આ પ્રમાણેનો વિડીયો એ આપણા ગુજરાતના જેટલા પણ વિશ્વકર્મા સમાજના જેટલા પણ ગ્રુપ છે, જેટલી પણ સોસાયટીના લોકો છે એ તમામે તમામ ગ્રુપ સુધી નરેન્દ્રભાઈ આપણા બધાના માધ્યમથી જો પહોંચશે તો જે રીતે મને પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી શીર્ષક નેતૃત્વ જે મને જવાબદારી આપી છે મિત્રો, એમને પણ સંતોષ થાય કે આપણે એક સાચા સમાજના સાચા વ્યક્તિને જવાબદારી આપી અને આખો સમાજ એ ભારતીય જનતા પાર્ટીની જોડે ઉભો રહ્યો. મિત્રો આજ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ અમારા સૌનું સન્માન કર્યું અને ફરીથી એબી પંચાલ સાહેબ, કેતનભાઈ, જયેશભાઈ, ભાવિનભાઈ, તમને ફરીથી અહીંયા સમાજના સૌ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે, બે હાથ જોડીને 41 જિલ્લાની અંદર આ આવનારા 6 મહિનાની અંદર આ જ પ્રમાણેના કેતનભાઈ ભવ્યથી ભવ્ય સંમેલન થાય અને આખા વિશ્વની અંદર આનો મેસેજ જાય
એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. અહીંયા ભગવાન વિશ્વકર્માના સંતાનો બધા ભેગા થયા છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ એ વિષય તરીકે ભણાવવાનું તો કદાચ મોડું શરૂ થયું હશે, પરંતુ અમે બધા છે એ ભણીને એન્જિનિયર થયા. તમે ભગવાન વિશ્વકર્માના સંતાનો જન્મથી જ એન્જિનિયર છો, જન્મથી જ હુનર શીખીને આવ્યા છો. જગતમાં જે કંઈ નિર્માણ થયું છે એ નિર્માણના પાયાની અંદર થી શરૂ કરીને છેક ટોચ સુધી તમે સૌએ આ નિર્માણ કર્યું છે. દુનિયાને ટેકનોલોજી હોય, ટેકનિક હોય કે સાયન્સ હોય કે હુનર હોય, આપ સૌએ શીખાડ્યું છે. ત્યારે અત્યારે જ્યારે ગ્લોબ એક ગામડું બની રહ્યું છે, ત્યારે નવી ટેકનોલોજીમાં અને વર્તમાન ટેકનોલોજીમાં બધાની અંદર તમે સૌ અગ્રેસર રહીને અમને સૌને માર્ગદર્શન આપો એવી અપેક્ષા રાખું છું. આ આયોજન કરવાની અંદર આપણા યુવા સાથી કેતનભાઈ ખૂબ જહેમત ઉઠાવી છે, એટલે એને અભિનંદન આપું છું. અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા સૌ વિશ્વકર્માના સૌ સંતાનો, ભાઈઓ, બહેનો અને વડીલોનો આવકાર આપું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વિશ્વકર્મા એકતા પરિવાર સંમેલનમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત વિશ્વકર્મા સમાજનું ગૌરવ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આજના પ્રસંગે વિશેષ ઉપસ્થિત આદરણીય અર્જુનભાઈ, આદરણીય બાબુભાઈ, આદરણીય રામભાઈ, આદરણીય ચેતનાબેન, આદરણીય વિમલભાઈ, મંચ પર બિરાજમાન તમામ વિશ્વકર્મા પરિવારના મોભીઓ, ઉપસ્થિત વિશ્વકર્મા સમાજના ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ, આજનું દ્રશ્ય હું જોઉં છું તો મને સંતોષ અને ખુશી થાય છે. દોસ્તો, વિશ્વકર્મા સમાજ વર્ષોથી, સદીઓથી સમાજની જરૂરતોને પૂરી પાડનાર સમાજ છે. તમે તો એકતાની વાત અત્યારે કરી, પરંતુ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે પંચાલ સાહેબ વિશ્વકર્મા સમાજ છે. કોઈ પણ ગામ એવું નહીં હોય, કોઈ પણ નગર એવું નહીં હોય, કોઈ પણ શહેર એવું નહીં હોય કે જ્યાં વિશ્વકર્મા સમાજ આ દેશની અંદર નહીં હોય. અને વિશ્વકર્મા સમાજ જ્યાં હોય ત્યાં તમે જોજો, એ લુહાર હોય, એ સુથાર હોય, એ માટી કામ કરતા હોય, પ્રજાપતિ સમાજ હોય, યા તો સોની કામ કરતો સમાજ હોય, સમાજની જરૂરતો પૂરી પાડે છે. એની સાથે સાથે એ બધા જ સમાજની અંદર ભળી જતો સમાજ છે. મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે વિશ્વકર્મા સમાજ ના વ્યક્તિઓ, સમાજના કુટુંબો એ ગામથી અથડાઈ રહ્યા હોય. જી નહીં, સમાજની અંદર ભળી જતો સમાજ. ગ્રામ મને કોઈ પૂછે કે ગામના સાચા શિલ્પી કોણ, તો હું એવું કહીશ કે વિશ્વકર્મા સમાજ એ ગામનો સાચો શિલ્પી છે. નરેન્દ્ર બાબુ પ્રજાપતિ ન હોય તો એ માટી કામ એ ઘડા કોણ બનાવતું હોત? દોસ્તો, ફ્રીજ આવે, બાકીની બધી ટેકનોલોજી આવે અને બધાયનું સાયન્સ વિશ્લેષણ કરે ત્યારે એવું કે પાણી ઘડાનું પીવાય, અને એ ઘડા પ્રજાપતિ સમાજ બનાવે. દોસ્તો, ગમે એવા મશીન આવે, પરંતુ પાછો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. સોનું ઘડે તો કે હવે આપણે ઘડાવવું છે. તૈયાર મળે છે ને, ટેકનોલોજીથી, મશીનથી બને છે ને, એવું નહીં, આપણે ઘડાવવું છે. વર્ષોથી સોનાને આપણે ઘડતા આવ્યા છીએ. તમે જો, આકાર આપતા આવ્યા છીએ. હું પાલીતાણાથી આવું છું. અમારે ત્યાં મૂર્તિકાર, શિલ્પકાર સમાજ છે. મૂર્તિ બનાવીને દેશ અને દુનિયાના મંદિરોની અંદર સ્થાપિત કરે છે. દોસ્તો, મૂર્તિકાર, શિલ્પકાર જો તો ખરા, ઈશ્વરને કોઈ આકાર આપતું હોય ને, એ સમાજ એટલે વિશ્વકર્મા સમાજ છે. દોસ્તો, કેતનભાઈ અહીંયા બેઠા છે,
મારા પાલીતાણા તાલુકાના હણોલ ગામથી હું આવું છું અને મારા બાપુજી કહેતા કે અમારા ગામની અંદર સૌદાસ કાકા, એ કાકા કહેતા, સૌદાસ કાકા અમારા સુથાર, અને એ વખતે નવા નવા ઓઇલ એન્જિન આવેલા જગદીશભાઈ, કિર્લોસ્કર, અને એને કિર્લોસ્કરની કોપી કરીને હણોલકર, મારા ગામના નામ ઉપરથી હણોલકર ઓઇલ એન્જિન બનાવ્યું હતું. આજે પણ બોટાદની અંદર એ રહે છે અને આજે પણ આ પ્રકારના હુનરની અંદર કામ કરી રહ્યા છે. હું ભારત સરકારનો શિપિંગ મિનિસ્ટર હતો અને અમારે એક શિપ ડૂબી ગયો. એટલે દુનિયાની મોટી મોટી કંપનીઓ સાથે અમે વાત કરતા હતા કે કાઢવું કેમ, અંદર ઓઇલ છે, અને કોર્ટે આદેશ કર્યો કે તમારે આને કાઢવાનું છે, નહીતર મોટું દંડ કરીશું. એટલે અમે ગોતતા હતા કે આ કઈ કંપની એને કાઢી આપે. તો એક કંપનીને, કોઈ મોટી કંપનીને ઓર્ડર આપ્યો, એ કંપનીએ કેતનભાઈને ઓર્ડર આપ્યો. ત્યારે અમને ખબર પડી કે હીરો તો અહીંયા છે. અમે કોઈ વિદેશની મોટી કંપનીને ઓર્ડર આપ્યો તો એ કંપનીએ કેતનભાઈને ગોત્યા. કેતનભાઈ મને મળવા આવ્યા કે માંડવિયા સાહેબ, હું પોરબંદરનો છું. મેં કીધું ક્યો ને ભાઈ, હું ન્યા હું કેમ લાંબો થવા જાઉં ઠેઠ? આ તાકાત, આ શિલ્પ, આ હુનર, આ આવડત, આ સૂઝ એ વિશ્વકર્મા સમાજને છે. આપનું આ સંમેલનમાં આપણા જગદીશભાઈ ઉપસ્થિત છે. દોસ્તો, તમે આપેલા જગદીશભાઈ, તમારા સમાજે અમને આપેલા જગદીશભાઈ, એ અમારી ભારતીય જનતા પાર્ટીનું ગૌરવ છે. દોસ્તો, અમારી પાર્ટીનું નેતૃત્વ કરે છે. જે પાર્ટીની અંદર ગુજરાતમાં 113 કરોડ સભ્યો છે, અમારા 113 કરોડ સભ્યના રાહબર એ તમારા જગદીશભાઈ છે. દોસ્તો, તમારું આપણું ગૌરવ છે. થોડા દિવસ પહેલા અમારે પુડુચેરીની અંદર ચૂંટણી ચાલે છે, એટલે મને પાર્ટીએ ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ત્યાં મૂક્યો. એટલે ત્યાં મોટો વિશ્વકર્મા સમાજ, અને એને ખબર પડી હું ગુજરાતથી આવું છું, તો મને 4-5 વિશ્વકર્મા સમાજના આગેવાનો મળવા આવ્યા. મને કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ. તમે જો, એક વ્યક્તિ જ્યારે મુઠ્ઠી ઉછેરો થાય ને, ત્યારે એની ઓળખ અહીંથી ક્યાં, સાઉથની અંદર પુડુચેરી, ત્યાંના વિશ્વકર્મા સમાજે કહ્યું કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ. અમારા રાષ્ટ્રીય અધિવેશનની અંદર એમની જવાબદારી છે, નેતૃત્વ કરે છે અમારું. અને ત્યાં મોટી સંખ્યાની અંદર 22-23 હજારની સંખ્યા વિશ્વકર્મા સમાજની સંખ્યા. તો મેં ત્યાં વિશ્વકર્મા સમાજનું જેમ અત્યારે તમે સંમેલન મળ્યું છે ને, એવું ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે સંમેલન મળ્યું. મેં જગદીશભાઈને ત્યાંથી ઓનલાઈન સંબોધન માટે આમંત્રિત કર્યા, અને એમના સંબોધનથી ત્યાંના વિશ્વકર્મા સમાજે લેખિતની અંદર રિઝોલ્યુશન પાસ કર્યું, ઠરાવ પાસ કરી, અને મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીએ છીએ. દોસ્તો, આ સમાજ હંમેશા વિકાસની સાથે રહ્યો છે, પ્રગતિની સાથે રહ્યો છે. મોદીજીના નેતૃત્વની અંદર આ સમાજને એક સંગઠિત ઓળખ મળી છે. આ સમાજને પોતાના હુનરને વિકસાવવા માટેની તક મળી છે. એના માટે આર્થિક સહયોગની આવશ્યકતા હોય તો આર્થિક સહયોગ ઉપલબ્ધ થયો છે. દોસ્તો, આ સમાજ કાયમ માટે પ્રગતિ સાથે કદમ સે કદમ મિલાવીને આગળ વધ્યો છે. પ્રગતિના પ્રતીક મોદીજીને આપ સૌએ, ભારતીય જનતા પાર્ટીને આપ સૌએ હંમેશા સમર્થન આપ્યું છે. આપ સૌના અમે આભારી છીએ. આટલો સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે સમગ્ર પંચાલ સાહેબ, કેતનભાઈ, એમની આખી ટીમ, પંચાલ સાહેબ હું ધારાસભ્ય હતો ભાવનગરની અંદર, અમારા કલેક્ટર હતા, હું એમને ઓળખું છું. તમે સહી નેતા પસંદ કર્યા છે. દોસ્તો, સહી આગેવાન પસંદ કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે, અહીંયા જે સંકલ્પ વ્યક્ત કરતા હતા ને, આવા પવિત્ર લોકોના હાથમાં જ્યારે સંકલ્પ હોય ત્યારે ઈશ્વર એને 100% સિદ્ધિ તરફ લઈ જશે. એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌને ખૂબ